जय जवान जय किसान मित्रों, आपने मगफळीનું બિયારણ અને કયું ખાતર ગયા વખતે આપણને કેટલો મગફળીની અંદર કેટલો ઉતારો મળ્યો હતો અને 2023ની અંદર કેવુંક મગફળીની અંદર સારી પણ બેઠક મળી હતી અને 2024ની અંદર મગફળી બિલકુલ ઓછી થઈ હતી. તેનું કારણ શું હતું અને આપણે કયું બિયારણ લાવ્યું હતું તેના હિસાબે આપણને ઉત્પાદન પણ બિલકુલ ઓછું મળ્યું હતું. તો ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, ખરેખર આપણે પાયાની અંદર કયું ખાતર નાખવાનું થતું હોય છે અને બીજી વસ્તુ એ છે કે કઈ બાબતની આપણે ધ્યાન રાખવાની હોય છે કે ખરેખર ઘણી વખતે એવું થતું હોય છે કે આપણે રાસાયણિક ખાતર વધારે નાખવાથી ઉત્પાદન કેટલું મળતું હોય છે અને છાણિયું ખાતર નાખવાથી ઉત્પાદન કેટલું મળતું હોય છે અને કયા ભેજની અંદર આપણે મગફળી વાવવાથી આપણને ફૂગ ન આવતી હોય. અને ઘણી વખતે કેવી બનતું હોય છે કે તમે ક્યારેક મગફળીના ખર્ચા અત્યારે થઈ ગયા મોંઘા અને ખરેખર તમે મગફળી પણ લઈ અને વાવી પણ નાખો છો અને પછી મગફળીની અંદર તમે ધ્યાન નથી રાખતા તો તમારી મગફળીની અંદર મગફળી વધારે ઉતરતી હોય છે અને ફૂગ પણ લાગી જતી હોય છે. તો કઈ કઈ બાબતની ખરેખર ખેડૂત મિત્રો આપણે ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે તમે મગફળી જો વ્યવસ્થિત ખર્ચો કરીને તમે વાવતા હોય તો પછી બે ત્રણ વસ્તુની આપણે ધ્યાન રાખવાની હોય છે. કારણ કે તમે તમારે કદાચ સમજી લો કે આપણે વહેલી કટિંગ બાજરી થઈ ગઈ છે, આ સમજી લો કે આ જડથા છે બાજરીના કટિંગના, તો એની અંદર તમારે રોટાવેટર અથવા હેરો 2 થી 3 વખત મારી દેવાનો. કારણ કે ઘણી વખતે કેવું થતું હોય છે ખેડૂત મિત્રો કે આપણી મગફળી ઉતરી જતી હોય છે. આનું કારણ કયું હોય છે કે આની અંદર ઈધું લાગતી હોય છે. આની અંદર ઈધું લાગતી હોય અને આપણે મગફળીનું વાવેતર આગતરું કરી નાખતા હોય છે. પછી આની અંદર ઈધું લાગવાથી મગફળીનો છોડને નીચે ઈધું લાગી જતી હોય છે. પછી ધીમે ધીમે છોડ પણ જતો રહેતો હોય છે. પછી આપણે બધી દવા લઈ અને વધારે ઉપયોગ કરતા હોય છે પણ એની અંદરથી આપણને કોઈ એટલું રિઝલ્ટ મળતું નથી. અને બીજી બાબતની કંઈ ધ્યાન રાખવાની હોય છે કે ઘણી વખત ઘણા ખેડૂતો એવું કરતા હોય છે કે હવે વાવણીથી આપણે વાવતા હોય છે તો અમુક સાદી વાવણીથી વાવતા હોય છે, અમુક પાટલાવાળી પેરણીથી પહેરતા હોય છે. તો મારી ખ્યાલ પ્રમાણે તમે જે પાટલાવાળી પેરણી હોય છે એનાથી તમે જો મગફળી પહેરવાનું રાખશો તો એની અંદર શું હોય છે કે બે બાજુ ઉપર સરખું પ્લાન થઈ જાય છે અને બે બાજુ ખાળી હોય છે. તો વરસાદ વધારે આવે તો પાણી ખાળીની અંદર જતું રહે તો પણ ફૂગ ઓછું લાગવાનો પ્રશ્ન રહેતો હોય છે. તો કારણ કે પાણી ભરાતું ન હોય તો ફૂગ ઓછી લાગે બે ખાળીની અંદર જતું રહેતું હોય તો ખરેખર ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ખાતરની આપણે વાત કરીએ તો કે ખાતર કયું નાખવું. તો ખેડૂત મિત્રો આપણે જે ખાતર વાપરે છે દર વખતે 1846 ખાતર નાખીએ છીએ પાયાની અંદર. અને બીજી વસ્તુ શું છે કે ખરેખર આ મગફળી જેવી વસ્તુ કેવી છે કે હવામાન ઉપરથી બધી બેઠક થતી હોય છે. ગયા વખતે સમજી લો કે વરસાદ વધારે હતો તો મગફળીની અંદર બિલકુલ ઉત્પાદન પણ બધાને ઓછા મળ્યા હતા. એનું કારણ એમ છે કે આ બધું કુદરતી વાતાવરણમાં જે વસ્તુ થતી હોય છે એ જ થતી હોય છે. પછી આપણે ઘણી પણ દવાઓ નાખવાથી, ઘણું ખાતર નાખવાથી પણ એને ટાઈમિંગ હોવું જોઈએ. કઈ ટાઈમે આપણે ખાતર નાખવું છે, કઈ ટાઈમે આપણે પિયત દેવું છે એ બાબતની આપણે ખૂબ ધ્યાન દેવાની હોય છે. અને ખરપતવાર સારું હોવું જોઈએ, ખડ ન હોવું જોઈએ તો તમારી મગફળી સારી બેઠકમાં અને વ્યવસ્થિત થતી હોય છે. અને મારી ખ્યાલથી તે એવું છે કે તમે રાસાયણિક ખાતર ઓછું વાપરો અને છાણિયું ખાતર જો સાહેબ વધારે નાખો ને તો એની અંદર પણ તમને ઉત્પાદન પણ સારું મળતું હોય છે. તો ખેડૂત મિત્રો, આપણે જે મગફળી વાવો છે એ અક્ષય 20 આવે છે અને એક એપલની મગફળી 20 નંબર આવતી હોય છે, એ આપણે દર વખતે વાવતા હોય છે. તો ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ખરેખર અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશું અને વિડીયોને એક લાઇક કરવાનું ન ભૂલતા.